માથાના દુખાવાના શું લક્ષણો અને કારણો હોય છે? માથાનો દુખાવો ઘણા બધાને ઘણી બધી વાર થતો હોય છે અને ઘણી બધી વાર તે સિમ્પલ દવાઓથી મટી પણ જતો હોય છે, પણ કેટલાક કન્ડિશન્સમાં, કેટલાક શરતોમાં તે માથાના દુખાવાને ગંભીર ગણી અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જેમ કે પહેલીવાર માથાનો દુખાવો 5 વર્ષથી ઓછા વર્ષના બાળકને થાય અથવા 50 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિને થાય. જો માથાના દુખાવાની સાથે તાવ અથવા પછી કોઈ હાથ પગની નબળાઈ અનુભવાય, જો માથાનો દુખાવો માથામાં ઇન્જરી થયા પછી થાય તો પણ તેને ગંભીર ગણી અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અથવા પછી જો માથાના દુખાવાની સાથે સાથે કોઈ હાથની નબળાઈ કે લકવાની અસર જણાય અથવા ખેંચની અસર જણાય તો પણ તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.